હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? તો આની પહેલાના લેક્ચરની અંદર આપણે સંબંધ પૂરું કર્યું, એના પછી વિધેય ચાલુ કરેલું. આપણે વિધેય શું છે એના વિશે આપણે બેઝિક સમજૂતી આપણે મેળવી લીધી. હવે આ વિધેયના કેટલાક પ્રકારો છે, અમુક પ્રકારના વિધેય આવશે એ આપણે જોશું, અને સાથે સાથે એમના આલેખ પણ આપણે જોશું. આલેખ ઉપરથી આપણે વિધેય પણ સમજતા જાશું. તો વિધેયના ઘણા બધા પ્રકારો છે. એમાંનો પહેલો પ્રકાર તદેવ વિધેય. પહેલો પ્રકાર છે તદેવ વિધેય. હવે અમુક ગુજરાતી એવા નામ છે આ વિધેય, ફંક્શન. વિધેયને ફંક્શન કહેવાય, તદેવ, કે જે આપણે બહુ ઓછા સાંભળેલા હોય, પણ આના જ ઇંગ્લિશ વર્ડ જો એવા છે કે જેના ઉપરથી આપણને તરત જ આઈડિયા આવી જાય, એના નામ ઉપરથી ખબર પડે કે આ વિધેયમાં શું કહેવા માંગે છે. તો તદેવ વિધેય જે છે ને એને આઈડેન્ટિટી ફંક્શન કહેવાય છે. આઈડેન્ટિટી ફંક્શન. હવે આઈડેન્ટિટી એટલે શું? એક પોતાની જ આઈડેન્ટિટી, પોતે જ. તો ઈ આઈડેન્ટિટી ફંક્શન એટલે કે તદેવ વિધેય. એક એક્ઝામ્પલ હું તમને આપું. ધારો કે કોઈ ફંક્શન છે, ફંક્શન f ઓફ x. આ ફંક્શન છે અને એનો જવાબ ઈ પોતે x જ મળે છે. હું જે કિંમત x ની મૂકું ઈ જ મારો જવાબ. હું જે કિંમત x ની મૂકું ઈ જ મારો જવાબ, એટલે તદેવ વિધેય કહેવાશે. ધારો કે હું x ની જગ્યાએ 1 મૂકું એટલે કે f ઓફ 1, તો મને મારો જવાબ 1 મળશે. હું x ની જગ્યાએ 2 મૂકું એટલે કે f ઓફ 2, તો જવાબ 2 મળશે. x ની જે કિંમત મૂકો ઈ જ આપણો જવાબ મળે, તો એને તદેવ વિધેય કહેવાય છે. તદેવ એટલે કે આઈડેન્ટિટી ફંક્શન. હવે જો ઈ આપણે છે ને આલેખ દ્વારા સમજીએ કે ભાઈ અહીંયા એક x અક્ષ છે, અહીંયા એક આ y અક્ષ છે. આ x અક્ષ આપણે આને કહી દઈએ, આને આપણે કહી દઈએ y અક્ષ. આ બે ઉગમ બિંદુ એકબીજાને છેદશે. હવે બધા બિંદુઓના નામ આપણે આપી દઈએ. આનો આલેખ કેવી રીતે મળશે? ધારો કે આ 1, 2, 3, 4. આ સાઈડ માઇનસ વાળી કિંમતો આવશે, -1, -2, -3, -4. ઉપર પ્લસ વાળી કિંમતો આવશે, 1, 2, 3, 4. નીચે માઇનસ, -1, -2, -3, -4. હવે જુઓ, આનો આપણે આલેખ દોરવો છે તો ભાઈ આ y જે છે ને, y એક્ઝેક્ટલી આ y જ કહેવાશે, f ઓફ x. y બરાબર આપણે એ ફંક્શન જ કહેશું. જે જવાબ આવે છે એ ફંક્શનનો જ જવાબ આવે છે, એટલે કે y ની કિંમત જ આપણો જવાબ છે. હવે આમાં આપણે છે ને, જો x ની કિંમત 1 મૂકી તો જવાબ 1 આવ્યો, એટલે x ની કિંમત 1 ત્યારે y ની કિંમત પણ 1, એટલે આ પહેલો પોઈન્ટ મને મળ્યો 1,1. જો 2 મૂકું તો મારો જવાબ 2 આવશે. x ની કિંમત 2 તો y ની કિંમત પણ 2, તો 2,2 આપણો બીજો પોઈન્ટ થયો. જો x ની કિંમત 3 મૂકો, જો x ની કિંમત તમે 3 મૂકો તો y ની કિંમત 3 જ આવશે. જો તમે 0 મૂકશો તો 0, કારણ કે આ તદેવ વિધેય છે. જે કિંમત મૂકી ઈ જ આપણો જવાબ આવશે. -1 મૂકો તો -1 જવાબ, -2 મૂકો તો -2 જવાબ. આ રીતે તો આનાથી જે રેખા મળશે આપણને, આ બધા બિંદુને જોડવાથી આ જે રેખા મળે છે, આ રેખા કેવા પ્રકારનો આલેખ બતાવે છે? તો કે આ તદેવ આલેખ, તદેવ વિધેયનો આલેખ બતાવે છે. હવે જનરલી જો આપણે આને આ રીતે પણ ડ્રો કરી શકશું કે ભાઈ અહીંયા x અક્ષ અને y અક્ષ આ રીતે આપણને આપ્યા છે, તો આનો આલેખ જે છે ને, આલેખ ઈ જો જનરલી આ રીતે મળ્યો આપણને, આ રીતે મળ્યો. કારણ કે જે x ની કિંમત હતી ઈ જ y ની કિંમત હતી. તો પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાં આલેખ આપણને મળશે આ રીતે. તો આ તદેવ ફંક્શન જે હતું એનો આલેખ આ રીતે આપણે અહીંયા થઈ ગયો છે. ચાલો હવે એના પછી આપણે એના બીજો પ્રકાર જોઈએ. હવે એના પછી આવે છે પ્રકાર નંબર 2, અને બીજો પ્રકાર જે છે તે છે અચળ વિધેય. બીજો પ્રકાર આપણે જોવાનો છે અચળ વિધેય. અચળ એટલે શું ભાઈ? અચળ એટલે તો કે કોન્સ્ટન્ટ. અચળ એટલે કોન્સ્ટન્ટ, અને કોન્સ્ટન્ટ એટલે
તો કે અચળ ફિક્સ કોઈ કિંમત છે. ચાલો તો અચળ વિધેય કોને કહેવાય? એક એક્ઝામ્પલ કે ફંક્શન આપેલું છે એફ ઓફ એક્સ બરાબર અને એની કિંમત મળે છે કંઈ પણ કિંમત કોન્સ્ટન્ટ એટલે કે અચળ એટલે કે સી મેં ધારી લીધી. સી એટલે કોઈ પણ કિંમત છે. ધારો કે 2 મળે છે કે ભાઈ એફ ઓફ એક્સ એવું ફંક્શન છે, કોઈ એક એવું ફંક્શન છે કે જેમાં તમે એક્સ ની કિંમત જુદી જુદી મૂકો અને આપણો જવાબ 2 જ આવે છે. કારણ કે એક્સ ની આમાં કઈ કિંમત જ નથી સમીકરણની અંદર. તમે એક્સ ની કિંમત 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, કોઈ પણ મૂકો, જવાબ તો આપણો 2 જ આવશે. કારણ કે હું એક્સ ની જગ્યાએ કિંમત મૂકું છું. તો કોઈ પણ કિંમત મૂકતા જવાબ મને ફિક્સ અચળ મળે છે. એટલે આ ફંક્શન જે વિધેય છે એ અચળ વિધેય છે, કોન્સ્ટન્ટ ફંક્શન છે. આનો પણ આપણે જો આલેખ દોરવો હોય તો આ રીતે આપણે દોરી શકશું. એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે દોરી લઈએ આ રીતે. બિંદુઓના નામ આપી દઈએ. આ 0, અહીંયા એક્સ, વાય, અહીંયા એક્સ ડેશ, વાય ડેશ, 0, અહીંયા પોઈન્ટ છે 1 2 3 4, -1 -2 -3, ઉપર +1 +2 +3, -1 -2 -3. ચેક કરો. એક્સ ની આપણે કોઈ પણ કિંમત મૂકીએ, 0 મૂકીશ ને 0 તો પણ આપણને કિંમત તો 1 જ આવશે. જો 0 મૂકશું તો સોરી 2 જ આવશે. 2 0 મૂકો તો પણ 2, 1 મૂકો તો પણ 2, 2 મૂકશો, 3 મૂકશો, કોઈ પણ કિંમત મૂકો, માઇનસમાં મૂકો તોય y ની કિંમત તો 2 જ આવશે. એટલે આ જ બિંદુ મળશે આપણને. તો આ જે રેખા મળી આપણને, આ રેખા, એ રેખા કોનો આલેખ બતાવે છે? અચળ વિધેય. આ ફંક્શનનો આલેખ આવી રીતે બતાવે છે. તો જનરલી કેવો આલેખ થશે આપણો? જો ચેક કરીએ આપણે, જનરલી જે આપણો આલેખ થશે, આ એક્સ અક્ષ અને વાય અક્ષ છે અને એમાં આ રીતે કોઈ એક રેખા મળી આપણને, સીધી રેખા મળી આવી રીતે. ઓકે, તો આ પણ શું થઈ ગયું? આપણું અચળ વિધેય થઈ ગયું છે. હવે આપણે એના પછીનો નવો પ્રકાર જોઈએ. એના પછી હવે નવો પ્રકાર છે બહુપદી વિધેય નંબર 3. બહુપદી વિધેય. હવે બહુપદી એટલે શું? એ તો તમે 9મા ધોરણથી ભણો છો, 10મા ધોરણમાં પણ ભણી ગયા છો. બહુપદી તો ઘણી બધી પ્રકારની બહુપદીઓ હોય છે. તો આપણે એક નાનકડું એવું એક એક્ઝામ્પલ લઈએ સૌથી પહેલા તો, કે ધારો કે એફ ઓફ એક્સ બરાબર એક બહુપદી છે, ખાલી એક્સ નો વર્ગ. આ એક બહુપદી છે. એક ઉદાહરણ આવું લઈ શકાય, એફ ઓફ એક્સ બરાબર એક્સ નો ઘન. આ પણ એક બહુપદી છે. કોઈ પણ બહુપદી હોઈ શકે છે, એક પદમાં, દ્વિપદમાં, 2 પદમાં, 3 પદમાં, બરાબર છે. તો આ એક બહુપદી વિધેય છે. આનો આલેખ આપણે જોઈ લઈએ કે ભાઈ કેવી રીતે થશે. આ એક ફંક્શન જ છે, આર થી આર નું ફંક્શન જ થશે. ફંક્શન આર થી આર નું ફંક્શન થશે એક્સ સ્ક્વેર. ચાલો આપણે કિંમત મૂકતા જઈએ. જો એક્સ ની કિંમત 1 મૂકી તો જવાબ 1 નો વર્ગ 1 આવશે. એક્સ ની કિંમત 2 મૂકી તો જવાબ 2 નો વર્ગ 4. એક્સ ની કિંમત 3 મૂકો તો 3 નો વર્ગ 9. જો 0 મૂકશો તો 0 નો વર્ગ 0. જો -1 મૂકશી, -1 એક્સ ની કિંમત, તો -1 નો વર્ગ +1. -2 મૂકો તો -2 નો વર્ગ +4. -3 મૂકી તો -3 નો વર્ગ +9. આવી આપણને ઘણી બધી કિંમતો મળશે. તો આનો આપણે ગ્રાફ જોઈ લઈએ કેવી રીતે ગ્રાફ થાય છે. સૌથી પહેલા બે અક્ષ દોરી લઈએ, એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ આ વાય, અને વાય એટલે કે એ આપણું ફંક્શન જ છે એફ ઓફ એક્સ. એક્સ ડેશ, વાય ડેશ. પોઈન્ટ લખી નાખીએ 0 1 2, -1 -2 -3, 1 2 3, -1 -2 -3. હવે આ જે આલેખ છે, જે કિંમત આપણે ગોઈતી, કિંમતોને આલેખમાં દર્શાવી દઈએ આપણે. ધારો કે સૌથી પહેલા પહેલી કિંમત હતી એક 1,1, તો એક્સ ની કિંમત 1 ત્યારે વાય ની કિંમત 1. આ એક પોઈન્ટ 2,4, 2 તો 4 ક્યાં હશે? અહીંયા 4 છે તો અહીંયા 2,4. 3 હોય તો 9, 3 અહીંયા છે તો 9 ક્યાં હશે? લખ્યા નથી પણ તમે વિચારી શકો અહીંયા ઉપર ક્યાંક મળશે આપણને.
પછી 0 એ 0, જો x ની કિંમત 0 તો y ની કિંમત પણ 0, -1 x ની કિંમત ત્યારે y ની કિંમત તો +1, એટલે અહીંયા પોઈન્ટ મળશે આપણને આ પોઈન્ટ. ચાલો એના પછી -2 એ 4, -2 x ની કિંમત ત્યારે y ની કિંમત 4, એટલે અહીંયા ક્યાંક પોઈન્ટ મળે. -3 એ 9, -3 એ 9, એટલે અહીંયા ક્યાંક પોઈન્ટ મળશે ઉપર સુધી. હવે આ બધા બિંદુઓને જો આપણે જોડી દઈએ તો આ રીતે આપણો આલેખ થશે. આ બધા બિંદુઓને જો જોડી દઈએ તો x² નો આલેખ કંઈક આવા પ્રકારનો થશે. એ આપણે બિંદુ દર્શાવ્યા વગર જો આ રીતે હું તમને એનો એક નમૂનો એક એક્ઝામ્પલ તમને બતાવી દઉં. x અક્ષ અને y અક્ષ આપણા આ રીતે છે. આ x અક્ષ અને y અક્ષ કેવો આલેખ મળ્યો, કેવા પ્રકારનો આલેખ મળ્યો, કંઈક આ રીતે આપણને આલેખ મળ્યો. કદાચ આમાં તો ઉગમ બિંદુમાંથી પસાર થયો છે એટલે આપણે આ ઉગમ બિંદુમાંથી પસાર થાય એ રીતે જ આપણે દોરી લઈએ. ક્યારેક એવું પણ પોસિબલ છે સ્ક્વેરમાં કે જે ઉગમ બિંદુમાંથી પણ પસાર ન થાય, અને આવા આલેખ 10મા ધોરણમાં બહુપદીમાં આવી ગયા હશે કારણ કે આ બહુપદી આલેખ છે. ચાલો તો આ x² નો આલેખ થઈ ગયો. હવે આપણે હજી એક આ ફંક્શન છે x³, આનો પણ આપણે આલેખ દોરીને વિચારી લઈએ કે શું થાય છે. તો આના માટે આપણે કિંમતો જોતા જઈએ. જો આપણે 1 મૂકશું તો 1 નો ઘન 1, જો 2 મૂકીએ તો 2 નો ઘન 8, જો 3 મૂકી x ની કિંમત તો 3 નો ઘન 27. એના પછી ધારો કે 0 મૂકી તો x ની કિંમત 0 તો 0 નો ઘન એટલે y પણ 0. માઇનસમાં મૂકીએ -1 તો -1 નો ઘન એ -1 જ થશે. -2 મૂકું તો -2 નો ઘન એ -8 થઈ જશે. પછી -3 મૂકું તો -3 નો ઘન એ -27 થઈ જશે. આવી રીતે. તો ચાલો આપણે આનો આલેખ ચેક કરી લઈએ. આ જે બિંદુઓ છે તે આ રીતે છે, આપણે એનો આલેખ દોરીએ. આવી રીતે x અક્ષ અને y અક્ષ છે. x y આ ઉગમ બિંદુ અને આપણે કહી દઈએ આ ફંક્શન જ છે y બરાબર f(x). 0 પછી અહીંયા 1 2 3 4 5, અહીંયા 1 2 3 4 5, આ સાઈડ -1 -2 -3 -4, -1 -2 -3 -4 -5 -6, આ રીતે આપણે જોતા જઈએ. હવે ખાલી થોડાક પોઈન્ટ આપણે દર્શાવવા છે, કેવો આલેખ મળે છે એ આપણે ચેક કરવું છે. ચાલો 1,1 x ની કિંમત 1 તો y ની કિંમત 1, એક અહીંયા પોઈન્ટ મળ્યો. 2,8 x ની કિંમત 2 તો y ની કિંમત 8, એટલે એ કંઈક અહીંયા પોઈન્ટ મળશે આપણને. પછી 0,0 લઈ લઈએ, 3,27 અહીંયા ઉપર મળશે એટલે 0,0 લઈ લઈએ તો એ પોઈન્ટ અહીંયા મળ્યો આપણને. હવે એના પછી 0,0 થઈ ગયું. હવે -1,-1 x ની કિંમત -1 તો y ની કિંમત પણ -1. -2 એ 8, -2 એ 8 ક્યાં હશે? અહીંયા નીચે અહીંયા ક્યાંક હશે. તો જો આ રીતે પોઈન્ટ મળ્યા, આ બધા પોઈન્ટને જો આપણે આમ દર્શાવી દઈએ તો આપણો જે આલેખ છે ને x³ નો એ કંઈક આવા પ્રકારનો આલેખ થશે. જનરલી આપણે જોઈને જનરલી આપણે કેવું હોય કે કઈ રીતે આલેખ મળે છે, તો આ x અક્ષ આ y અક્ષ ક્યુબનો આલેખ એટલે કે 3 ઘાત એટલે કે ત્રિઘાતનો આલેખ એ જનરલી તમને આ રીતે જ આલેખ મળશે. કોઈ પણ ઘન એટલે કે ત્રિઘાત બહુપદી હોય તો એનો આલેખ આપણને આ રીતે જ મળી શકે છે. તો આ થઈ ગયું ત્રિઘાત બહુપદીનો આલેખ. તો આ બહુપદી આવી રીતે કોઈ પણ આપે એટલે કે બહુપદી શું છે, તો કે બહુપદી એક વિધેય જ છે, બહુપદી વિધેય. ચાલો એના પછી હવે આપણે નવો એક પ્રકાર આપણે ભણવાનો છે, અને જે છે બહુપદી પછી સમમેય વિધેય આપણે ભણવાનું છે. સમમેય વિધેય. હવે સમમેય સંખ્યા એટલે શું એ તમને બધાને ખબર જ છે કે સમમેય સંખ્યા કહેવાય કોને. સમમેય સંખ્યા એટલે કે જે સંખ્યાઓને તમે p/q ફોર્મમાં દર્શાવી શકો એ બધી સમમેય સંખ્યા છે. તો જનરલી આ સમમેય વિધેય જે છે ને સમમેય વિધેય, એ સમમેય વિધેય શું થઈ ગયું,
તો કે જે વિધેય અપૂર્ણાંકમાં હોય, અંશ અને છેદ વાળા સ્વરૂપમાં, આવા સ્વરૂપમાં વિધેય હોય. ધારો કે એક વિધેય છે f of x, બીજું વિધેય છે છેદમાં g of x. તો f of x છેદમાં g of x આવા પ્રકારનું જો તમને કોઈ વિધેય જોવા મળે તો આપણે આ વિધેયને સમમેય વિધેય તરીકે ઓળખશું. આમાં કોઈ જનરલી આપણે સ્પેસિફાઈ કોઈ ગ્રાફ ન દોરી શકી, કારણ કે અલગ અલગ ઘણા બધા ફંક્શન્સ આમાં હોય. એટલે એ ઉદાહરણ આવશે ત્યારે આપણે જોશું એનો પણ ગ્રાફ. ચાલો એના પછીનો પ્રકાર એક જોઈ લઈએ. એના પછીનો પ્રકાર છે હવે માનાંક વિધેય. માનાંક માનાંક એટલે શું? મોડ્યુલસ. માનાંક આ વસ્તુ આપણે આની પહેલા ભણી ગયા, પ્રાઇમરીમાં આવતું કે માનાંક એટલે આ એક નિશાનીને માનાંક કહેવાય. એનો મિનિંગ શું થાય કે ભાઈ એની અંદર જો કોઈ કિંમત માઇનસમાં કે પ્લસમાં કોઈ પણ એક કિંમત આપી હોય, જો એ માનાંક તમે દૂર કરશો ને તો એ કિંમત તમને પોઝિટિવ એટલે કે પ્લસમાં જ કિંમત મળશે. -5 હોય તોય +5, +5 હોય તો પણ +5, એ આપણને ખબર જ છે. ચાલો તો ઈ માનાંક છે. હવે આપણે માનાંક વિધેય ભણવાનું છે. તો માનાંક વિધેય છે ને જનરલી આપણે અલગ અલગ રીતે નેગેટિવ અને પોઝિટિવનું ડિફાઇન કરશું. કેવી રીતે? તો કે ધારો કે ફંક્શન છે કેવી રીતે, અને x ની કિંમત જો તમને 0 કરતા મોટી આપી હોય તો એ બધી પ્લસ વાળી સંખ્યા છે. પ્લસ વાળી સંખ્યાનું માનાંક એમાં જવાબમાં કઈ ફેર ન પડે. 0 કરતા મોટી આપી હોય કે 0 આપી હોય તો ઈ ફંક્શન જે છે ને ફંક્શન ઈ x ઈ પોતે જ કહેવાશે. એક્સપ્લેન કરીશ હમણાં ઉદાહરણ આપીને. જો x ની કિંમત તમને 0 કરતા નાની આપી હોય, 0 કરતા નાની કિંમત એટલે માઇનસ વાળી નેગેટિવ કિંમત. જો નેગેટિવ કિંમત આપે ને તો એ ફંક્શન આપણે એવી રીતે ડિફાઇન કરશું કે એ ફંક્શન જ માઇનસ થઈ જાય. જો એ ફંક્શન માઇનસ કરશું ને એટલે એ માઇનસ માઇનસ પ્લસ કેવી રીતે થાય છે ઉદાહરણથી આપણે સમજીએ. અહીંયા પેલા મેં એક ફંક્શન લીધું, તમને એવું થશે કે આ બે વસ્તુ શું છે, તો ઈ એકચ્યુઅલી f of x જ છે, ફંક્શન જ છે. બે રીતે મેં ડિફાઇન કર્યું. x ની જુદી જુદી કિંમત માટે મેં ડિફાઇન કર્યું છે કે જો x ની કિંમત 0 કે 0 કરતા મોટી હોય ત્યારે હું f of x બરાબર x આ ફંક્શન લઈશ. જો x ની કિંમત 0 કરતા નાની હોય ત્યારે f of x બરાબર -x હું આ ફંક્શન લઈશ. ઓકે, ચાલો તો હવે આપણે છે ને ઉદાહરણો જોઈ થોડાક 0 અથવા 0 કરતા મોટી કિંમત આપણે લઈને. ધારો કે x બરાબર આપણે છે ને 1 લઈ લઈ. x ની કિંમત શું લઈ લીધી? 1. એટલે કે જો તો f of 1 બરાબર શું થયું? f of 1 ઈ 0 કરતા મોટા એટલે ફંક્શન મળ્યું મને 1. જો x ની કિંમત 1 તો y ની કિંમત મને 1 મળી. 2 લઈએ, 2 f of 2 તો 2 છે ઈ 0 કરતા મોટા, 2 તો ઈ આપણને 2 જ મળશે ફંક્શન. આનો માનાંક છે, માનાંક આ જ રીતે થાય. 3 લઈ, f of 3 બરાબર 3, પ્લસ વાળી સંખ્યાનો માનાંક તો એ પોતે જ થશે. 0 પણ ચેક કરીએ, f of 0 x ની જગ્યાએ 0 મૂક્યા તો આ ફંક્શન કયું થશે? x એટલે કે 0. આ રીતે. હવે જોજો ધ્યાનથી, હું માઇનસ વાળી એકાદી કિંમત લઉં છું. ધારો કે -1 લીધા મેં, -1 f of -1. જો કિંમત મેં 0 કરતા નાની લીધી તો મારે કયું ફંક્શન લેવાનું? 0 કરતા નાની હોય ને તો આ ફંક્શન લેવાનું. એટલે f of -1 બરાબર ફંક્શન થશે -x. હવે x ની કિંમત શું લીધી હતી? x ની કિંમત ઓલરેડી -1 લીધી હતી. તો આ -1 આ x ની કિંમત છે અને આ માઇનસ ઈ આ ફંક્શનના માઇનસ છે, આ વિધેયના માઇનસ છે. માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. +1 એટલે કે f of -1 તમે લેશો તો પણ ઈ તમને +1 જ જવાબ મળે છે. તો ભાઈ આનો મિનિંગ શું થયો? આ માનાંક વિધેય થઈ ગયું. તમે +1 લ્યો
કે -1 લ્યો x ની કિંમત, જવાબ તો તમને +1 જ મળશે. તો એ જે માનાંક ભણતા એ આ વિધેયના સ્વરૂપમાં આપણે ભણશું. આ વિધેય છે માનાંક વિધેય. ધારો કે તમે -2 લ્યો છો, f ઓફ -2 એટલે કે x ની કિંમત -2. -2 લીધી ને એટલે એ x કરતા નાની કિંમત છે, તો કયું ફંક્શન લેશું? આ -x. તો -x, પણ x ની કિંમત -2 લીધી તો માઇનસના માઇનસ આ ફંક્શન ના, અને હવે x ની કિંમત ના -2, માઇનસ પ્લસ થઈ ગયું. એટલે અહીંયા f ઓફ -2 પણ +2 મળ્યું. તો આ માનાંક વિધેય થઈ ગયું. જે તમે કિંમત લેશો એનો જવાબ તમને હંમેશા ને હંમેશા પોઝિટિવમાં જ મળશે, પ્લસમાં જ મળશે. આ આપણું માનાંક વિધેય છે. આનો આપણે આલેખ જોઈ લઈએ. જો ધ્યાનથી આપણે જોશું આનો આલેખ. સૌથી પહેલા ગ્રાફ ડ્રો કરી લઈએ આપણે. x અક્ષ y અક્ષ નામ આપી દઈ. આ x, અહીંયા y એટલે કે f ઓફ x જ છે. બે અહીંયા ઉગમ બિંદુ, અને હું f ઓફ x પણ કહી શકું છું. ચાલો જો હવે આપણે છે ને પેલા બિંદુઓ દર્શાવી દઈએ. 1 2 3 4, -1 -2 -3 -4, 1 2 3 4, -1 -2 -3 -4. ચેક કરો. સૌથી પહેલા કઈ કિંમત લીધી હતી? x ની કિંમત 1, તો જવાબ એ મારો 1 આવ્યો. તો x બરાબર 1 તો y બરાબર પણ 1. 1 ત્યારે 1 એટલે આ એક પોઈન્ટ થઈ ગયો આપણો. એના પછીની કિંમત જો 2 લીધી ત્યારે પણ 2 મળ્યા. 2 તો 2 એટલે અહીંયા. જો x ની કિંમત 3 તો જવાબ એ 3. જો x ની કિંમત 4 તો જવાબ એ 4. x ની કિંમત જો 0 હોય તો જવાબ 0. હવે માનાંક વિધેયમાં શું હતું બીજું નેગેટિવમાં? જો -1 લઈએ તો પણ એ +1 જ આપણને દેશે. જો -1 લઈ તો પણ જવાબ તો +1 માં જ આપણને મળશે. આઈ રહ્યું -1 કિંમત મૂકી, જવાબ આવ્યો +1. -2 મૂક્યા, જવાબ આવ્યો +2. આ -2 x ની કિંમત તો y ની કિંમત +2. -3 એ 3, -4 એ +4. આ રીતે આપણને બધા પોઈન્ટ્સ મળશે. હવે આ બધા પોઈન્ટ્સને જો તમે જોઈન્ટ કરો તો આ જે આલેખ મળે છે તે આલેખ માનાંક વિધેયનો આલેખ મળે છે. પ્લસ વાળી કિંમત હોય કે માઇનસ વાળી કિંમત હોય x ની, જવાબ તો તમને હંમેશા પ્લસમાં જ મળશે. એટલે પહેલા અને બીજા ચરણમાં જ આલેખ આપણને મળશે. તો આ આપણો આલેખ છે જે માનાંક વિધેયનો હતો. હવે એનું જનરલ ફોર્મ જો આ જ રીતે મળશે. યાદ રાખજો હંમેશા x અક્ષ y અક્ષ, આનો જો તમે આલેખ દોરો તો એ આ રીતે જ મળશે. એક આ બાજુ, એક આ બાજુ. કિરણ, આ માનાંક વિધેયનો આલેખ થશે. હવે તમે આમાં પ્રદેશ અને વિસ્તાર વિચારી શકો. ચેક કરો. પ્રદેશ એટલે શું? પ્રદેશ એટલે તો કે આપણે જે કિંમત પેલી કિંમત x ની જે મૂકી તે, તો હું x ની કિંમત તો કોઈ પણ મૂકી શકું પ્લસ માઇનસ માંથી આખો r, પણ મને જવાબ શું મળશે? જવાબ હંમેશા ને હંમેશા પ્લસ વાળી જ કિંમત મળશે. તો વિસ્તાર જે છે ને વિસ્તાર આનો, એ વિસ્તાર કાં તો r પ્લસ કહેવાય ને કાં તો 0 to ઇન્ફાઇનાઇટ પણ તમે કહી શકો છો. 0 નો સમાવેશ થશે એટલે 0 માં આપણે આ રીતે લખશું. 0 થી ઇન્ફાઇનાઇટ નો આનો વિસ્તાર આપણને મળશે. નેગેટિવમાં જવાબ જ નહીં આવે. ઓકે, ચાલો તો આ આપણું થઈ ગયું માનાંક વિધેય અને ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. હવે માનાંક વિધેય ઉપરથી ઘણા બધા દાખલાઓ પૂછાય, તો તમારે તો આ ફંક્શન ડિફાઇન કેવી રીતે થાય છે એ જ યાદ રાખવાનું છે. એના ઉપરથી જ આપણે અભ્યાસ કરશું. તો એના પછીનું વિધેય હવે આપણે જોઈએ. એના પછીનો પ્રકાર છે ચિહ્ન વિધેય. એના પછીનો પ્રકાર છે ચિહ્ન વિધેય. આ કેવી રીતે છે, શું છે? આવી રીતે એક ફંક્શન આપ્યું હોય, ધારો કે f of x, આના બરાબર બે ફંક્શન આપેલા છે. ધારો કે એક ફંક્શન છે મોડ્યુલસ ઓફ x ડિવાઇડ બાય x,
અને બીજું ફંક્શન જે છે ને એ 0, જ્યારે x ની કિંમત 0 હોય ત્યારે 0 અથવા તો 1 આપણે લઈ લઈએ, અને અહીંયા x ની કિંમત જ્યારે 0 નો હોય ત્યારે, નોટ ઇક્વલ્સ ટુ 0 હોય ત્યારે આપણે આ રીતે ફંક્શન અહીંયા ડિફાઇન કર્યું. હવે આમાં જો ચેક કરીએ આપણે, જ્યારે x ની કિંમત 0 લેશું તો એની કિંમત 0 જ દેશે, ફંક્શન બરાબર 0. પણ જો x ની કિંમત 0 નહીં લઈએ તો મારે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે, આ વિધેયનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે કરશું? ઉપર એક માનાંકમાં છે, નીચે માનાંક નથી. જો આપણે ચેક કરી, એક ધારો કે 0 સિવાયની કોઈ કિંમત આપણે લઈ લઈએ કે f(1) લીધા આપણે. હવે એક માટે, એક એટલે આ ફંક્શનનો ઉપયોગ કરશું કે 0 નથી એટલે, તો 1 લીધા ને મેં, તો હું આ ફંક્શનનો ઉપયોગ અહીંયા કરીશ. માનાંકની અંદર x અને છેદમાં x, x એટલે 1, તો માનાંકમાં 1 છેદમાં 1, તો ભાઈ માનાંકમાં 1 એટલે એ +1 જ કહેવાય ને, છેદમાં +1. જવાબ શું આવ્યો? +1 પોતે. જો મેં 1 મૂક્યા તો મને 1 મળ્યો, -1 મૂક્યા હોત તો f(-1). જો તમે -1 મૂકો છો તો -1 છે એ 0 તો નથી, એટલે ફંક્શન તો આપણે આ જ લેશું. તો હવે માનાંકની અંદર -1, માનાંકની અંદર -1 આપણે મૂક્યા. શું કામ? કારણ કે x ની કિંમત -1 હતી, છેદમાં x ની કિંમત -1 છે, તો -1 માનાંકમાં અને એના છેદમાં પણ -1. હવે આ માનાંક 1 જે છે એ તો +1 થઈ ગયું, છેદમાં -1, તો જવાબ આવ્યો -1. તો જો -1 મૂક્યા હતા, -1 જવાબ આવ્યો. ચિહ્ન જે આપણે મૂક્યું હતું, માઇનસ તો માઇનસ, પ્લસ તો પ્લસ, આ ઈ જ ફંક્શન છે. તો આ આપણું શું કહેવાશે? ચિહ્ન વિધેય. કોઈ પણ કિંમત મૂકી શકો છો, 0 મૂકશો તો 0 જ આવશે, તો કઈ પ્રશ્ન જ નથી. હવે આપણે આનો આલેખ દોરવો હોય તો કેવી રીતે દોરશું? એના માટે હજી 1-2 કિંમત આપણે જોઈ લઈ. 1 -1 મૂક્યા, હવે 2, 3 આવી એક કિંમત મૂકી, ધ્યાનથી જુઓ. 2 મૂક્યા ને 2, તો 2/2, 2/2 એટલે તો પણ જવાબ તો એક જ આવ્યો. હું 3 મૂકું, f(3), જો 3 મૂકું 3, તો પણ 3/3, જવાબ તો એક જ આવ્યો. x/x એટલે 3/3 જ થશે. માઇનસમાં કિંમત મૂકી, f(-2), તો આની જેમ આ તો +2 થઈ ગયા, આ -2 છે, તો -1 આપણો જવાબ આવશે. જો તમે -2 મૂકશો તો, -3 મૂકો, -3, તો પણ -1 જ આવશે. ચેક કરી લ્યો. ચાલો હવે આપણે આનો આલેખ જોઈ લઈએ. x અક્ષ, y અક્ષ, x, y, x ડેશ, y ડેશ, 0, 1, 2, 3, 4, 1, 2, 3, -1, -2, -3, -1, -2, -3. ચાલો, જો આમાં મેં જો 0 મૂક્યા હતા તો મને 0 જ મળતો હતો, એટલે એ એક પોઈન્ટ તો અહીંયા છે જ. હવે જો મેં જ્યારે 1 મૂક્યા ને 1, તો મને જવાબ મારો 1 મળ્યો. 1 મૂક્યા તો મારો જવાબ 1 આવ્યો. પછી 2 મૂક્યા તો એ જવાબ 1 આવ્યો. 3 મૂક્યા તો એ જવાબ 1 જ આવ્યો. હું 0 કરતા મોટી ગમે એ કિંમત મૂકું, 0 કરતા મોટી હું 0.5 મૂકીશ ને, 0.5, તો એ 0.5 ના છેદમાં 0.5 એટલે એ 1 જ થઈ જશે. 0.0001 મૂકું તો એ 0.0001 એ તો 1 જ થઈ જશે. 0 સિવાયની ગમે એ પ્લસમાં કિંમત તમે મૂકો, 0 સિવાયની ગમે એ પ્લસમાં કિંમત મૂકો તમે, એટલે તમારો જવાબ 1 થઈ જશે જ. તો 0 સિવાયની કોઈ પણ કિંમત મૂકશું એટલે આપણો જવાબ 1 જ મળશે. y ની કિંમત એટલે કે અહીંથી ગમે એ કિંમત તમે લ્યો, 1, 2, 3, 4, 5, 6, ગમે એ કિંમત લ્યો, y ની કિંમત એટલે કે જવાબ તો 1 જ મળશે. જો મેં અહીંયા રાઉન્ડ આ રીતે કર્યું, કારણ કે હું 0 નથી લેતો, 0 લઈશ તો મને 0 જ મળશે, પણ 0 કરતા મોટી સંખ્યા લેશું એટલે જવાબ આપણો 1 મળશે. ઓકે,
હવે 0 કરતા નાની કિંમતો આપણે જે લીધી હતી -1 તો -1 મળ્યું, -2 તોય -1 મળ્યા, -3 લીધા હતા તોય -1 મળ્યા. એટલે કે 0 કરતા જો તમે નાની કિંમત લેશો ભલે ને પછી -0.2 લઈ લ્યો તો પણ 0 કરતા નાની કિંમત લેશો એટલે જવાબ તમારો -1 જ મળશે. -1 જ. 0 માં તો 0 જ મળશે પણ 0 કરતા નાની કિંમત, તો એના માટે તમારી આન્સર હંમેશા -1 થશે. તો આ આપણો આલેખ છે જે મેં બ્લુ પેનથી ડ્રો કર્યો, એ આપણો આલેખ છે. હવે તમને એવું થાય કે આવો પણ આલેખ હોય? હા, આવો પણ આલેખ પોસિબલ છે. આ રીતે આપણને આલેખ મળે છે. તો જનરલી આ કેવા પ્રકારનો આલેખ થયો? આ રીતે. તો આ જનરલી કેવા પ્રકારનો આલેખ થઈ ગયો આપણો કે ભાઈ અહીંથી આમ એક ફંક્શન જાય, આમ એક લાઈન જાય અને અહીંથી આમ એક લાઈન જાય છે. આ પ્રકારનો આપણો આલેખ છે. હવે આનો તમે પ્રદેશ અને વિસ્તાર વિચારો. પ્રદેશ આપણે કોઈ પણ કિંમત મૂકી શકીએ છીએ, કિંમત કોઈ પણ મૂકો, પ્રદેશ તો પૂરેપૂરો વાસ્તવિક સંખ્યામાંથી આવશે, પણ વિસ્તાર શું થશે? જો 0 મૂક્યો ને 0 તો જવાબ 0 આવ્યો. તો પ્લસ વાળી ગમે એ કિંમત મૂકીને પ્લસ વાળી તો જવાબ 1 આવે. માઇનસ વાળી ગમે એ કિંમત મૂકશો ને તો જવાબ -1 આવશે. તો આ જ જવાબ મળશે, આના સિવાય કોઈ જવાબ ન મળે. તો આ આપણો વિસ્તાર થઈ ગયો છે. તો આ જે આપણે ફંક્શન અત્યારે જોયું, આ ઈ ફંક્શન આપણે કયું જોયું હતું અત્યારે ભાઈઓ? તો કે ચિહ્ન વિધેય. ઈ ચિહ્ન વિધેય અને એની પહેલાનું જે આપણે જોયું હતું માનાંક વિધેય, ઈ માનાંક વિધેય અને ચિહ્ન વિધેય, આ બે ફંક્શન ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. ચાલો, એના આલેખ પણ આપણે ક્લિયર થઈ ગયા. હવે આપણે એના પછીનો આલેખ અને એના પછીનો પ્રકાર હવે આપણે અભ્યાસ કરવા જઈએ છીએ. તો ચિહ્ન વિધેય પછી એક છેલ્લો વિધેયનો પ્રકાર આવે છે મહત્તમ પૂર્ણાંક વિધેય. છેલ્લો એટલે આ ટોપિકમાં અત્યારે 11મા ધોરણમાં છેલ્લો. આના પછી 12મા ધોરણમાં પણ ઘણા બધા ટોપિક્સ આવશે. અત્યારે આપણે આ એક 11મા ધોરણને રિલેટેડ છેલ્લો ટોપિક છે વિધેયનો, મહત્તમ પૂર્ણાંક વિધેય. હવે આના નામ ઉપરથી જ ખબર પડે, મહત્તમ મોટામાં મોટું, પૂર્ણાંક વિધેય છે, પૂર્ણાંક વિધેય. એટલે ઈ દર્શાવશું કેવી રીતે? તો પહેલા એની વાત કરી દઉં તમને. મહત્તમ પૂર્ણાંક વિધેય જે છે ને એને આપણે બોક્સ એટલે કે આ રીતે દર્શાવશું. આ રીતે બ્રેકેટની અંદર x એટલે કે આ મહત્તમ પૂર્ણાંક વિધેય થઈ ગયું. હવે મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય કોને? પહેલા તો એના વિશે વાત કરી લઈએ કે જે x ની કિંમત આપેલી છે, ધ્યાનથી સમજજો, જે x ની કિંમત આપેલી છે એના કરતા નાના પૂર્ણાંકો લેવાના. એના કરતા જેટલા નાના પૂર્ણાંકો છે, ધારો કે તમને અહીંયા 2.5 આપી હોય x ની કિંમત, તો 2.5 કરતા નાના પૂર્ણાંકો કયા કયા થાય? તો કે 2, 1, 0, -1, આ બધા 2.5 કરતા નાના પૂર્ણાંક છે. હવે ઈ બધાય પૂર્ણાંકોમાંથી મોટામાં મોટો પૂર્ણાંક, આ બધાય પૂર્ણાંકોમાંનો મોટામાં મોટો પૂર્ણાંક એટલે ઈ +2, મોટામાં મોટો પૂર્ણાંક એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય. જે આપણને કિંમત આપી છે એનાથી નાના જેટલા પૂર્ણાંક મળે એમાંથી સૌથી મોટો પૂર્ણાંક એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય. તો આપણે આ જે ફંક્શન છે એના થોડાક એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ. ધારો કે f(2), હમણાં જે આપણે જોયું f(2.3), એકાદું હજી જોઈએ માઇનસમાં f(-4.2), f(7), આ રીતે 7 તો આપણે એકવાર આવી ગયું, 2 જેવું તો 7.9 આપણે લઈ લઈએ. ચાલો, હવે આ ફંક્શન જે છે આનો આન્સર શું મળશે મહત્તમ પૂર્ણાંક વિધેય હોય તો આ 2 છે, તો 2 કરતા 2 અથવા તો 2 કરતા નાના જે પૂર્ણાંકો હોય એમાંનો સૌથી મોટો પૂર્ણાંક, એટલે આમાં તો 2 જ આવશે. પણ અહીંયા હવે 2.3 જે સંખ્યા છે એનાથી નાના કયા પૂર્ણાંકો થાય? નાના તો કે 2, 1, 0, -1, આ બધા નાના પૂર્ણાંક. એમાંનો સૌથી મોટો પૂર્ણાંક એટલે કે 2, તો આનો જવાબ +2 જ આવશે.
આ જોઈએ હવે 7.9. તો 7.9 માં એનાથી નાના પૂર્ણાંકો કયા થાય? 7.9 થી નાના તો કે ઈ થાય 7, 6, 5, 4. આવા બધા એનાથી નાના પૂર્ણાંકો છે. ઈ બધામાં સૌથી મોટો પૂર્ણાંક તો કે 7. તો 7.9 નો જવાબ આવ્યો 7. માઇનસમાં હવે આપણે ચેક કરો. -4.2 કરતા નાના પૂર્ણાંક. -4.2 કરતા નાનો પૂર્ણાંક કયો થાય? તો કે -5. એનાથી નાનો -6, -7. આ બધા એનાથી નાના પૂર્ણાંક થયા. અને એમાંનો સૌથી મોટો એટલે કે -5. તો આનો જવાબ આવશે -5. આ આપણો મહત્તમ પૂર્ણાંક વિધેય આ રીતે કમ્પ્લીટ થાય છે. હવે આપણે આનો આલેખ જોઈ લઈએ એટલે આ ટોપિક પણ આપણો કમ્પ્લીટ. ચાલો આનો આલેખ આપણે જોશું. હવે એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે પહેલા ડ્રો કરી લઈએ. એક્સ વાય એટલે કે આ એફ ઓફ એક્સ જ છે. ઉગમ બિંદુ 0, 1, 2, 3, 4, 5. -1, -2, -3, -4. 1, 2, 3, 4. -1, -2, -3, -4. હવે ધ્યાનથી વિચારો, આપણે જે ઉદાહરણ સમજ્યા એના માટે. હવે આપણે જે ઉદાહરણ સમજ્યા એ બધા ઉદાહરણો ધ્યાનથી વિચારો. જો આપણે x ની કિંમત હું 0 લઈશ, x ની કિંમત જો 0 લેશું આપણે તો જવાબ તો મને 0 જ મળશે. હું 0 થી મોટી કિંમત લઉં, 0 થી મોટી કિંમત પણ 1 કરતા નાની કોઈ પણ, જો વિચારો 0.1, 0.2 કોઈ પણ કિંમત લ્યો, 0.3 કોઈ પણ કિંમત. હવે આનો જવાબ શું આવશે? તો કે આનાથી નાનો પૂર્ણાંક 0. આમાં 0 ક્યાં સુધી? તો કે 0.99 સુધી. 0.99 તો નો થાય, ઇન્ફાઇનાઇટ હોય. ટૂંકમાં 0.9999 સુધીનો જવાબ મને 0 જ મળશે. એટલે 0 થી ચાલુ કરીને x અક્ષની અહીંયા સુધીની જો હું કિંમત લઈશ, અહીંયા સુધીની કિંમત 1 નહીં લઈ, 1 ની પહેલાની કિંમત અને 0 થી, તો એ બધાયનો જવાબ 0 જ આવશે. 0. તો આ એક ઈ આલેખ થયો. ધારો કે હવે હું કિંમત 1 લઉં છું અથવા તો 1 થી મોટી 1 પોઈન્ટ સમથિંગ કંઈક. વિચારો કે ભાઈ અહીંયા મેં લીધા f of 1 તો 1 જ મળશે. f of 1.1 લીધા તોય જવાબ 1. f of 1.2 લીધા તો પણ જવાબ 1. તો 1 કરતા મોટી કિંમત આપણે લઈએ, 1 કરતા મોટી કિંમત, તો જવાબ મારો 1 જ મળશે. પણ ક્યાં સુધી? 2 કરતા નાની કિંમત લેશું ત્યાં સુધી. 1 અથવા 1 થી મોટી કિંમત પણ 2 કરતા નાની લ્યો ત્યાં સુધી આપણો જવાબ શું આવશે? y ની કિંમત 1 જ આવશે. એવી જ રીતે ધારો કે અહીંયા તમે 2 લ્યો છો, 2.1, 2.2, 2.3. 2 કરતા મોટી કિંમત લ્યો, 3 કરતા નાની. 2 અને 3 ની વચ્ચેની કિંમત, તો જવાબ આવશે આપણો 2. 3 નહીં લઈએ, 2 નો સમાવેશ થશે પણ 3 નહીં લઈ. જો 3 લેશું તો આપણો જવાબ 3 આવી જાય. તો આ રીતે થાય. ઈ જ વસ્તુ અહીંયા જે હમણાં માઇનસમાં જોયું હતું કે 0 કરતા આમ નાની કિંમતો લેશું આપણે, 0 કરતા નાની, તો આપણો જવાબ શું આવશે? -1 નહીં લઈ, -1 કરતા મોટી અને 0 કરતા નાની, તો આપણો જવાબ આવશે અહીંયા -1. એવી રીતે -2 કરતા મોટી કિંમત પણ -1 સુધી, -1 પણ લેશું આપણે, -2 કરતા મોટી, તો આપણો જવાબ આવશે અહીંયા -2 હંમેશા. આ રીતે થશે. આ -1 જે છે, -1 ઈ આપણે લેશું તો પણ આ જ રીતે આવશે. 0 નહીં લઈએ, પછી -2 લેશું પણ આ -1 નહીં લઈએ, આ રીતે થશે. તો આ રીતે આપણને આલેખ મળે છે. અને આ આલેખ નો પ્રદેશ અને વિસ્તાર જો તમે વિચારો, પ્રદેશ અને વિસ્તાર, તો પ્રદેશ એટલે આપણે કોઈ પણ કિંમત લઈ શકીએ છીએ. કોઈ પણ કિંમત લ્યો, આખી વાસ્તવિક સંખ્યા ગણમાંથી કોઈ પણ કિંમત લ્યો, જવાબ તો મળશે જ આપણને. પ્રદેશ આખો વાસ્તવિક સંખ્યાનો ગણ, પણ જે આપણો જવાબ મળશે એટલે કે જે વિસ્તાર થશે, એ વિસ્તાર માત્ર ને માત્ર કાં તો પૂર્ણાંક સંખ્યા જ દેશે, કાં 1, 2, 3, કાં 0, કાં -1, -2, -3. એટલે વિસ્તાર હંમેશા ને હંમેશા પૂર્ણાંક સંખ્યા જ આપણને મળશે. તો આ રીતે આપણે આજના લેક્ચરની અંદર વિધેયના ઘણા બધા પ્રકારો જોયા અને સાથે સાથે તેમના આલેખ પણ જોયા.
આ બધા પ્રકારો બહુ ઇમ્પોર્ટન્ટ છે આગળના ધોરણમાં અને આગળના ચેપ્ટર્સમાં બહુ કામ લાગશે. ચાલો તો આના પછી હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના જે દાખલાઓ છે તે પૂરા કરશું. ઓકે, થેન્ક યુ.